એક યુવાન કે જેણે પોતાનું ભવિષ્ય સલામત રાખવા માટે પોલીસની નોકરી પકડી, પણ પછી એવું કંઈક થયું કે આખી સરકાર હલનચલન થઈ ગઈ. હા મિત્રો, વાત છે ગોપાલ ઇટાલિયાની, એક એવા શખ્સની કે જે પોલીસ ઓફિસર હતો પણ આજે બની ગયો છે ગુજરાતની રાજનીતિમાં એક ઉગ્ર અને નિર્ભય અવાજ. તમે જાણો છો કે આજે તેઓ વિસાવદરની ચૂંટણીમાં લડી રહ્યા છે, પણ તમે શું જાણો છો કે તેઓએ નોકરી છોડી અને લડવાનું શા માટે પસંદ કર્યું? કેમ તેમણે નાયબ મુખ્યમંત્રીને સીધો ફોન કરી અને વ્યવસ્થાને પડકાર્યું હતો, અને આજે કેમ લોકો તેને વિસાવદરના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છે? આ વિડીયોમાં આપણે વાત કરીશું ગોપાલ ઇટાલિયા વિશે, તેમના બાળપણથી લઈ આજના રાજકીય મંચ સુધીની સફર. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને શરૂઆતમાં એક લાઈક કરી દેજો. ચાલો શરૂ કરીએ એક સાચા લીડર વિશે કે જે કહેવાય છે કે સિસ્ટમમાંથી નીકળ્યો સિપાહી હવે બની ગયો છે જનતાનો સિપાહી. ગોપાલ ઇટાલિયા ગુજરાતના જાણીતા રાજકારણી અને સામાજિક કાર્યકર છે, અને હાલમાં તેઓ આમ આદમી પાર્ટી તરફથી વિસાવદરના વિધાનસભા બેઠક માટે ઉપચૂંટણીના ઉમેદવાર છે. તેઓનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ ગુજરાતના બોટાદ શહેરમાં થયો. તેનું મૂળ ગામ ભાવનગર જિલ્લો અને ઉમરાળા તાલુકાનું ટીંબી છે. 2013માં ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા અને 2014માં ધંધુકા તાલુકાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે કામ કર્યું. ત્યારબાદ 2017માં તેમણે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એટલે કે નીતિન પટેલને ફોન કરી રાજ્યમાં દારૂબંધીના અમલ અંગે ફરિયાદ કરી, જેનો ઓડિયો ક્લિપ વાયરલ થયો અને આ ઘટનાના કારણે તેને નોકરી ગુમાવવી પડી. તે જ વર્ષે તેમણે રાજ્યના ગૃહ એટલે કે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર વિધાનસભા બહાર જૂતું ફેંક્યું, જેનાથી તેઓ વધુ ચર્ચામાં આવ્યા. 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયા અને આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2018માં તેમણે કાયદા કથા નામની જાહેર સભાનું આયોજન કર્યું, જેમાં લોકોમાં બંધારણ અને કાયદા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. જૂન 2020માં તેઓ આમ આદમી પાર્ટીના રાજ્ય ઉપપ્રમુખ તરીકે જોડાયા અને એ જ ડિસેમ્બર 2020માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમાયા. હાલમાં તેઓ એટલે કે 2025માં વિસાવદર વિધાનસભા બેઠક પર ઉપચૂંટણી માટે એ ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. તેઓએ મુખ્ય ચૂંટણી મુદ્દો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાના વિરોધમાં છે, જે ખેડૂતોના જમીન અધિકારોને અસર કરી શકે છે. ગોપાલ ઇટાલિયા તેમના ઉગ્ર વક્તવ્ય અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ અને યુવાન નેતૃત્વ માટે જાણીતા છે. તેઓનું રાજકીય કારકિર્દી અને સામાજિક પ્રવૃત્તિઓ ગુજરાતના યુવાનો અને ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. આ હતી ગોપાલ ઇટાલિયાની પોલીસ કોન્સ્ટેબલથી લઈ નેતા બનવા સુધીની સફર. તો તમને શું લાગે છે મિત્રો કે ગોપાલ ઇટાલિયા એ વિસાવદરની ચૂંટણીમાં જીતશે? અને જો જીતશે તો તે લોકો માટે સારા કાર્ય કરશે? કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમને કઈ પાર્ટીનું કામ વધારે ગમે છે, ભાજપ, આમ આદમી કે પછી કોંગ્રેસ? કોમેન્ટમાં જરૂરથી કહેજો. ચાલો મળીએ એક નવા વિડીયોમાં.